સૌરાષ્ટ્રથી સ્થળાંતરિત થઈને સુરતમાં મોટી સંખ્યામાં વસવાટ કરે છે ત્યારે સમાજમાં સંગઠન અને એકતાની દર્શન માટે દર વર્ષે સુરત ખાતે સ્નેહ મિલન અલગ અલગ ગામ તાલુકાના થતા હોય છે ત્યારે નાના મુંજિયાસર ગામના લોકો દ્વારા અનોખો સ્નેહ મિલન સમારોહ યોજવામાં આવ્યો હતો જેમાંના મુંજિયાસર ગામના આગેવાનો અને ઉત્કૃષ્ટ કામ કરનારાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા પરંતુ આ સ્નેહ મિલન સમારોહની વિશેષતા એ હતી કે 60 વર્ષની ઉંમરના માતાઓને સ્ટેજ પર બેસાડીને વાસ્તે ગાસ્તે સ્ટેજ પર સ્થાન આપીને માતૃવંદના થકી તેમનું પૂજન કરવામાં આવ્યું હતું। આટલું જ નહીં, આ સાથે જ દીકરીઓનું પૂજન પણ કરીને દીકરી ઘરનું તુલસી ક્યારો આ યુક્તિને સાર્થક કરી હતી। આ તકે નાના મુંજિયાર ગામના વતની અને ગુજરાતના સુપ્રસિદ્ધ લોકગાયિકા તરીકે જાણીતા અલ્પનાબેન પટેલ દ્વારા આ કાર્યક્રમ માતા પિતાને આરતી રજૂ કરવામાં આવી હતી। આ આરતીનું લોન્ચિંગ ગીત તેમણે આ કાર્યક્રમમાં રિલીઝ કર્યું હતું। સાથે જ કહ્યું હતું કે અમારા ગામનો આ નવમો સ્નેહ મિલન સમારોહ છે જેમાં અમે ગામના નાના મોટા સૌ કોઈ સાથે મળીને એકના વિકાસના સહભાગી થવા માટે તથા સુખ દુઃખની વહેંચણી કરવા માટે એકઠા થઈએ છીએ। અમારા ગામના અનેક પ્રવૃત્તિઓ ચાલે છે જેમાં ગામમાં દાતાઓ દ્વારા સુરતથી ત્યાં પહોંચાડવામાં આવે છે। મંદિરો હોય કે ગૌશાળા હોય કે પછી સમાજને લગતા કાર્યક્રમો અહીંથી થતા રહેતા હોય છે। આ કાર્યક્રમમાં અમે સૌ પ્રથમવાર મોટી ઉંમરની મહિલાઓને સન્માનિત કરીને સ્ટેજ પર બેસાડી હતી। એ કાર્યક્રમમાં પાછળનો ઉદ્દેશ્ય માત્ર એટલો જ હતો કે મહિલાઓએ માત્ર 4 દિવાલો વચ્ચે જ પોતાની જિંદગી પૂર્ણ ન કરે પરંતુ તેમને પણ સન્માન મળે તે હેતુથી આ સમગ્ર કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। માતા પિતાની આરતી સૌ પ્રથમવાર ગીત બનાવીને રજૂ કર્યું હતું કે આજે યુટ્યુબના મારફતે લોન્ચ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં સ્ટેજ પરથી નાના મુંજિયાસર ગામના વતની અને સુરતમાં સમાજ સેવાની કરતા અગ્રણી ઉદ્યોગપતિ ભરતભાઈ સતાસિયાએ કહ્યું કે મહિલાઓ જે 60 વર્ષથી ઉપરની છે તેમણે અગાઉ સાસુના દબાણમાં રહેવું પડતું અને હવે વહુના વ્યવહાર થકી કામ કરવું પડતું હોય છે ત્યારે આ માતાઓને સન્માન મળવું ખૂબ જ દૂર હતું। ત્યારે આજના કાર્યક્રમમાં માતાઓને સન્માનિત કરીને એક અનોખી હરખની લાગણી અનુભવવામાં આવી રહી છે। ગામમાંથી 100 જેટલી માતાઓને સ્પેશિયલ બસમાં સુરત લાવીને તેમને સન્માનિત કરાઈ હતી। આ પ્રકારના કાર્યક્રમો ખરેખર સમાજને અનોખી પ્રેરણા આપે છે। સમગ્ર કાર્યક્રમમાં મુખ્ય વક્તા હાર્દિક ચાંચડે સમાજમાં એકતા અને સંગઠન પર વિશેષ ધ્યાન દોર્યું છે તેમજ કાર્યક્રમનું સંચાલન દિલીપભાઈ વારસાનીએ કર્યું હતું। આ તકે પ્રમુખ જયંતિભાઈ વઘાસિયા, ઉપપ્રમુખ દીપકભાઈ સતાસિયા, દેવેને ભાઈ ક્યાડા દ્વારા તમામનો આદર સત્કાર કરવામાં આવ્યો તેમજ યુવાન કાર્યકર આશીષ તાસિયા, દેવેનભાઈ અને દીપકભાઈએ ભારે જહેમત ઉઠાવી હતી તેમજ અલ્પનાબેન જેવા ગુજરાતના ગૌરવ સમાન લોકગાયિકા તથા દાતાઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું। ચેતનજી બુંદેલા, ટીવી 18 ન્યૂઝ, સુરત। બેન, સુરત આવ્યા છો સ્નેહ મિલનમાં, શું કહેશો? તમારું નવું સોંગ પણ લોન્ચ થઈ રહ્યું છે। આજના દિવસે નાના મુંજિયાસર ગામ પરિવાર આજે 9મો સ્નેહ મિલન સમારોહ અને સાથે સાથે દીકરીનું સન્માન કરવામાં આવશે તો આ અમારા માટે, અમારા ગામ માટે ખૂબ ગૌરવની વાત છે। અને આજના દિવસે એક ગીત અમે લોન્ચ કર્યું છે, માતા પિતાની આરતી, જે યુટ્યુબમાં અત્યાર સુધી કોઈ આરતી એવી લોન્ચ નથી થઈ। ઘણી બધી આરતી છે પણ માતા પિતાની આરતી નથી, તો અમને એવો વિચાર આવ્યો કે માતા પિતાની આરતી યુટ્યુબમાં હોય અને આજના દિવસે માતૃવંદના કાર્યક્રમ એટલે એવો કાર્યક્રમ કે જેમાં 60 વર્ષ ઉપરના જે માતાઓ છે એમને ગામડેથી લઈ આવી અને અમે બસમાં લાવ્યા છીએ અને 101 જેટલી માતાઓ છે જે 60 વર્ષ ઉપરના છે। આ બધાનું અહીંયા સ્ટેજ ઉપર સન્માન કરવામાં આવશે। જે લોકો ઘણી બધી માવડીઓ એવી છે કે જે ગામડામાં રહેલ છે, સિટી જોયું નથી, જેમણે સુરત નથી જોયું, તે એવી માવડીઓને લઈ અને અમે સુરત સુધી પહોંચ્યા છીએ। બળદગાડાની વાત કરી કે માવડીઓને લઈને કઈ રીતનું? જી, બળદગાડાનું શબ્દ પ્રયોગ એટલા માટે કરવામાં આવે છે કે બળદગાડાના યુગમાં જન્મેલી માવડીઓ છે અને એને મારે સ્ટેજ સુધી પહોંચાડવી હતી। આ મારો વિચાર હતો અને આ વિચારને મારા ગામે એક્સેપ્ટ કર્યો અને મારા ગામે ખૂબ મને સપોર્ટ કર્યો છે। આ વાત છે। સ્નેહ મિલન થકી શું લોકોને મેસેજ આપશો? સ્નેહ મિલન થકી લોકોને એટલો મેસેજ આપીશ કે માતા પિતાથી મોટું આ દુનિયામાં કોઈ નથી, એટલે બની શકે તો મા બાપની સેવા કરી લેજો, કારણ કે મંદિરે ના જવાય તો ચાલશે પણ મા બાપની સેવા નહીં થાય તો આખી જિંદગી વસવસો રહી જશે। એટલે પરિવારની એકતા જળવાઈ રહે અને સાથે સાથે મા બાપનું સન્માન જળવાઈ રહે એવો આ કાર્યક્રમનો હેતુ છે। થેન્ક યુ। મારું નામ સીએ દેવેન ક્યાડા છે। આજનો 9મો સ્નેહ મિલનમાં માતૃવંદના કાર્યક્રમનું આયોજન થયું। એના જે
દાતા શ્રી અલ્પાબેન દ્વારા માતૃવંદનાનું આયોજન કરવામાં આવ્યું. સાથે દીકરી સત્કાર સમારોહનું પણ આયોજન થયું. અલ્પાબેન દ્વારા જે માતૃવંદનાનો કાર્યક્રમ છે, આ મેસેજ ગુજરાતમાં પ્રત્યેક ગામ સુધી પહોંચે એવો આ સ્નેહ મિલન દ્વારા બધાને મેસેજ આપવામાં આવે છે. અને ગામ વતી અલ્પાબેનનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.